ચૌધરી જયસિંહભાઈ રમાભાઈ, ગામ કામલપુર. 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું. આ સાલે ગુજરાત સરકારે મને જે સરદાર એવોર્ડ આપેલ છે અને મારા ફાર્મમાં ખારેક, લીંબુ અને સાથે રજકો છે અને ગાય ઘણા સમયથી રાખું છું અને એક ગાય આધારિત મારામાં જીવામૃત, ધન જીવામૃત એ બધું બનાવું છું અને આજે આ કૃષિ મેળામાં ખેડૂતોને સ્ટોર વિતરણ માટે મારા લીંબુ, પ્રાકૃતિક લીંબુનું વેચાણ છે. ખારેક તો નવી સિઝનમાં આવશે પણ આ સિઝનમાં મારી પાસે લીંબુ છે તો લીંબાનું વેચાણ અને સ્ટોર છે આજે. અને આજે આ કૃષિ મેળામાં ઘણા બધા ખેડૂતો આવ્યા છે 4-5 તાલુકાના અને એ ખેડૂતોનું પ્રદર્શનથી આજે ખેડૂતોમાં પણ ખુશી છે. કૃષિ મેળો સમી મુકામે છે અને મધુગૃહ ઉદ્યોગ ગંગેટ અને જે મધના છે એક ગ્રીન નર્સરી રાવિન્દ્રાની છે, ધરતી ફાર્મા સર્વિસ યાંત્રક ટ્રેક્ટરની પણ છે અને જે બાપુ સમી ગૌશાળા છે એમનું પણ તેમનો સ્ટોર છે અને ડીકે ભાઈ રથવી સાહેબનો પણ સ્ટોર છે. એમ દરેક સ્ટોર છે. અંદાજે અત્યારે 15 સ્ટોર છે. ખેડૂતોને એવું કહું છું કે આજના ભવિષ્યમાં જે કેન્સર વધ્યું છે અત્યારે, તો એના અનુસંધાને આપણે પ્રાકૃતિક ઘઉં વાવીએ, એમાં ડીએપી યુરિયા ના વાપરીએ અને એમાં ખડની પણ દવા ના વાપરીએ અને ઘઉં આપણા પરિવારને વર્ષમાં 30 મણ જોવે છે તો એમ ચણા, ઘઉં આ દરેક જે આપણા રોજિંદો પાક છે, આપણા ખેતરમાં એક દૂધી વાવીએ તો પણ આખું વરસ આપણને ચાલી રહે. ઘરની શાકભાજી વાવીએ તો પણ બહુ ખેડૂતને ફાયદો થાય એવું હું માનું છું. પ્રાકૃતિક ખેતીનો ભવિષ્ય પણ બહુ સારું છે. મારો છોકરો પણ પ્રાકૃતિકમાં ભણાવું છું.